હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 અને વિષય છે ગણિત મેળા. આ પાઠ્યપુસ્તક છે અને એકમ છે 2 રમકડાની રમતનો આનંદ. આ એકમનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. ચાલો આપણે કરીએ. નમૂના બનાવવા માટે જૂના ખોખા, સમઘન અને લંબઘન અને બોટલ નળાકારનો ઉપયોગ કરો. તેમના પર ચહેરાઓ દોરવાના છે. તો તમે તેમના પર શું દોર્યું? તો જયા પોતાની પાસેના આ આકારોથી રોકેટ બનાવી રહી છે. તેણે કયા આકારોનો ઉપયોગ કર્યો છે? તો આકારોની સંખ્યા જણાવો. તો સમઘન 2, પછી લંબઘન 4, શંકુ 1 અને નળાકાર છે પણ 1. તો લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચેનો આકાર કયો છે? તો નળાકાર. નારંગી નળાકારની ટોચ ઉપર કયો આકાર છે? તો શંકુ. ગુલાબી શંકુની ટોચ પર કયો આકાર છે? તો સમઘન. અહીં આપણે આ ઘર બનાવવા માટે વસ્તુઓ એકત્રિત કરી છે. આકારોના નામ આપવાના છે આપણે, અને તેની સપાટી અને ધાર વિશે ચર્ચા કરવાની છે. કયા આકારની સપાટી સીધી છે અને કયા આકારની વળાંકવાળી છે? આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા તેનું આપણે વર્ણન કરવાનું છે. અહીં લાલ નળાકાર, 1 લાલ નળાકાર, 2 પીળો શંકુ, 1 ભૂખરા લંબઘન અને 1 વાદળી સમઘન. હવે ચર્ચા કરવાની છે. કે અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા છે. તે જુદા જુદા આકારથી બનાવેલા છે. તો આ રમકડામાં કયા આકારનો ઉપયોગ થયો છે? તો આ પહેલું છે એમાં નળાકાર શંકુ, અને બીજું છે નળાકાર ગોળ, અને ત્રીજું છે નળાકાર શંકુ અને ગોળ, અને ચોથું છે સમઘન અને લંબઘન. હવે આપણે ગોઠવો અને વર્ણન કરો. અહીં ઉદાહરણ છે, લંબઘનની ઉપર નળાકાર છે, નળાકારની ઉપર શંકુ છે. ચાલો આપણે કરીએ. તો 1. શું તમે વર્ગખંડમાં આવા આકાર શોધી શકો છો? તેમના નામથી કોષ્ટક ભરો. અહીં કોષ્ટક આપેલું છે, તો આપણે આ વર્ગખંડમાં આકાર છે તેનો કયા આકારો છે એવા એ આપણે લખવાના છે. પછી તમને સૌથી વધુ જે આકાર મળે તેનું નામ લખવાનું છે. તો આમાં જવાબ બધાના અલગ અલગ આવશે. અને તમને સૌથી ઓછો જે આકાર મળે તેનું નામ લખવાનું છે. પછી અહીં 1 કરતાં વધુ આકારથી બનેલી વસ્તુઓના નામ જણાવો. પછી અહીં શું છે? બાજુના આકારો જુઓ અને સૂચના મુજબ ગોળ કરવાના છે. તો અહીં દરેક બાળકે પોતાની રીતે ખરાની નિશાની, શંકુ આકાર હોય એના ઉપર ખરાની નિશાની ટીક કરવાની છે, અને નળાકાર સામે ખોટાની નિશાની કરવાની છે, અને લંબઘનની ફરતે એક ચોરસ બનાવવાનો છે. સમઘન પર ગોળ આકાર દોરવાનો છે. હવે 3 આકારોના નામ લખો. જેમાં કોઈ ધાર નથી તો ગોળ, માત્ર સપાટ બાજુઓ હોય તો સમઘન, માત્ર વક્ર સપાટી હોય તો શંકુ, સીધી અને વક્ર બંને ધાર હોય તો શંકુ, સપાટ અને વક્ર બંને બાજુ હોય તો શંકુ. હવે આગળ તમે કયા આકાર બનાવી શકો છો? તો બધા જ. પછી અહીં સમઘનનો ઉપયોગ કરીને આ આકાર બનાવવાનો પ્રયાસ કરવાનો છે. પછી અહીં 7 નંબર, એક પાસો જુઓ. તેના પર 1 થી 6 ટપકા હોય છે. તો સંખ્યા 1ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હોય? તો 3. સંખ્યા 2ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હોય? તો 5. સંખ્યા 3ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હોય છે? તો 1. તમે કઈ તરફ જુઓ છો પેટર્ન? તો સમઘન. આપણે આ નમૂનાને કયા ક્રમમાં બનાવવામાં આવેલો છે? તો શંકુ, નળાકાર અને લંબઘન.
હવે અને આમાં 21 સમઘનનો ઉપયોગ થાય છે. હવે 9 3 સમઘનને તમે કેટલી જુદી જુદી રીતે જોડી શકો છો. પ્રયત્ન કરો અને જુઓ તો સમઘન આકાર મળે છે. અહીં 10માં આપેલા નમૂનાઓમાં ઉપયોગમાં લેવાયેલા આકારોના નામ આપો. નમૂનાઓ બનાવવા માટે આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું વર્ણન કરો. તો લંબઘન આકાર વપરાયેલા છે. તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.